કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારી ચેનલ ટીચિંગ પ્લસ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ, ગુજરાતના આરટીઓ કોડનું લિસ્ટ. તો એ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એ સ્ટાર્ટ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. વિડીયો આખો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો પહેલું જે આરટીઓ બન્યું એ આરટીઓ અમદાવાદ બન્યું, જેને GJ1 કહેવામાં આવ્યું, GJ01. તો આરટીઓ અમદાવાદ જે સુભાષ બ્રિજમાં હાલ છે. પછી આરટીઓ મહેસાણા GJ2 બન્યું. પછી રાજકોટ થયું GJ3. પછી આરટીઓ ભાવનગર GJ4 એનો કોડ. આરટીઓ સુરતનો કોડ GJ5. આરટીઓ બરોડા GJ6. નડિયાદ માટે GJ7. એવી રીતે પાલનપુર માટે GJ8. હિંમતનગર GJ9. આ બે જોડે જોડે છે, એટલે બંનેના કોડ જોડે જોડે છે. આરટીઓ જામનગર GJ10. જૂનાગઢનું GJ11 થયું. ભુજ માટે GJ12 થયું. સુરેન્દ્રનગર માટે GJ13 થયું. અમરેલી માટે GJ14 બન્યું. વલસાડ માટે GJ15 બન્યું. બરાબર છે. પછી ભરૂચ માટે GJ16 બન્યું. ગોધરા માટે GJ17 બન્યું. ગાંધીનગરનું GJ18 થયું. બારડોલી માટે GJ19 થયું. દાહોદ માટે GJ20 બન્યું. નવસારી માટે GJ21 થયું. રાજપીપળા માટે GJ22 થયું. આણંદ GJ23 બન્યું. પાટણ માટે GJ24 થયું. પોરબંદર માટે GJ25 થયું. અહીંયા દેખાતું નહીં હોય, પણ પોરબંદર માટે શું થયું? GJ25 બન્યું. બરાબર. તો મેં અહીંયા સાઈડમાં લખી દીધું છે, પોરબંદરનું કદાચ દેખાતું નહીં હોય એટલા માટે અહીંયા GJ25 શેનું છે? પોરબંદરનું છે. પછી નીચે આવીએ તો વ્યારા GJ26 થયું. અમદાવાદ ઈસ્ટ. હવે જુઓ, કોઈ પણ સિટી નાનું હોય ત્યારે એક આરટીઓ ચાલી રહે. જે સિટી મેટ્રો થયા છે એ મેટ્રો સિટીમાં વસ્તી વધી એટલે એ પ્રમાણે આરટીઓ બાયફરગેટ થયા. તો અમદાવાદની અંદર ઈસ્ટ એટલે વસ્ત્રાલની અંદર GJ27 નવું આરટીઓ બન્યું. બરાબર. તો GJ1 સુભાષ બ્રિજમાં હતું, GJ27 આપણું અમદાવાદ ઈસ્ટ એટલે વસ્ત્રાલમાં બન્યું. બરાબર. પછી સુરતમાં GJ28 બન્યું. પછી બરોડામાં GJ29 બન્યું. આહવા ડાંગમાં GJ30 બન્યું. મોડાસા અરવલ્લીમાં GJ31 બન્યું. વેરાવળ ગીર સોમનાથમાં GJ32 બન્યું. એવી જ રીતે બોટાદની અંદર GJ33 થયું. છોટાઉદેપુરમાં GJ34 લાગે. લુણાવાડામાં GJ35 લાગે. લુણાવાડા એટલે મહીસાગર. પછી મોરબીની અંદર GJ36 લાગશે. ખંભાળિયા દેવભૂમિ દ્વારકાની અંદર GJ37 લાગશે. અને બાવળા અમદાવાદની અંદર GJ38 લાગશે. બરાબર. તો આ રીતે આરટીઓના કોડની માહિતી હતી. આમાંથી એક્ઝામમાં આવી શકે. બરાબર છે. તો એકવાર આને વિડીયોને જોઈ લેવો અને યાદ રાખવાનો ટ્રાય કરવો. બરાબર છે. બાકી આને યાદ રાખવાની ટ્રીક છે કે કોઈ ગાડી તમે જુઓ, 2 વ્હીલર કે 4 વ્હીલર, મોસ્ટલી 4 વ્હીલર એકબીજા જગ્યાએથી જતા હોય છે સિટીમાંથી, તો એની ઉપરથી ટ્રાય કરવાનો કે ભાઈ કોડ કઈ રીતે યાદ રાખવો. જેમ કે GJ1 અમદાવાદ છે, GJ24 પાટણ છે, GJ8 પાલનપુર છે. બરાબર. તો એવી રીતે તમારે યાદ રાખવા જોઈએ. જો એ રીતે તમે વિકલ્પ પરથી યાદ રાખવાનું ટ્રાય કરશો તો તમને બહુ ઇઝીલી યાદ રહેશે. તો આજે આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ નવા વિડીયોમાં. આવજો. થેન્ક યુ.